ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા કે ગુરુત્વાકર્ષણના અચળાંક g એનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય એના માટેનો એક કેવેન્ડિશનો પ્રયોગ જોઈ ગયા કે જેમાં આધાર ઉપર એક દોરીના છેડે પાતળા દળ ઓગણિયા દળવાળા પેલા સળિયા સાથે છેડે બે પેલા ગોળાઓ લટકાવીએ અને એ બંને ગોળાઓ પર બળ લગાડે એવા બીજા બે સમાન દળના ગોળા લગાડે એ દોરીની અંદર બળ ચડે અને સળિયા ઉપર ટોર્ક લાગે એવી પરિસ્થિતિ નિર્માણ કરી અને આપણે સૂત્ર મેળવી ગયા કે કેપિટલ G ને માટે કેવું સૂત્ર મળે અને એના પરથી G ની કિંમત શોધી શકાય. એ G ની કિંમત આપણને કેટલી મળતી હતી? 6.67 into 10⁻⁻11 અને MKS અથવા SI એકમમાં મળતી. હવે જોઈએ કે ગુરુત્વ પ્રવેગ એટલે કે પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ. તો આમાં શું કહેવાય કે કોઈ પણ પદાર્થ જો પૃથ્વીની આસપાસ હોય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પદાર્થ ઉપર લાગતું હોય અને એ બળને કારણે એ પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. એટલે કે અહીંયા આગળ પહેલા તો હું લખી શકું કે કોઈ પણ પદાર્થમાં એના પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળને કારણે તે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. એટલે આ ગુરુત્વ પ્રવેગ માટેની એક સાદી વ્યાખ્યા કે કોઈ પણ પદાર્થ પર પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય એ બળને કારણે એ પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એ પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. તો જોઈએ કે હવે કઈ રીતે શોધી શકાય. તો અહીંયા માની લો કે આ પૃથ્વી કે જેનું દળ આપણે અહીંયા me વડે દર્શાવીએ. તો આ પૃથ્વીના કેન્દ્રથી એક પદાર્થ લઈએ કે જેનું દળ m હોય અને પદાર્થનું પૃથ્વીના કેન્દ્રથી અંતર r લઈએ એટલે અહીંયા r એટલે પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર. તો હવે કહી શકાય કે આ પૃથ્વી વડે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ચલો આ બળ મારે જોઈતું હોય તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કરવાનો. એટલે એ પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેપિટલ G એક પદાર્થનું દળ m1 તરીકે લઈએ પૃથ્વીનું દળ એટલે me બીજા પદાર્થના દળ m2 તરીકે લઈએ આપેલા પદાર્થનું દળ m અપોન એ બે વચ્ચેનું અંતર એટલે કે પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર r. અહીંયા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ
એટલે ગતિના બીજા નિયમ પ્રમાણે જોઈએ બળ એક બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો અહીંયા જે પ્રવેગ ઉત્પન્ન થયો એને આપણે ગુરુત્વ પ્રવેગ g કહીએ. એટલે અહીંયા બળ બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. ચલો આ પહેલા એક સમીકરણને હું સમીકરણ 1 કહું, આ આપણું સમીકરણ 2, અને માટે સમીકરણ 1 અને 2 લઈએ તો સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે mg બરાબર g me m upon r સ્ક્વેર. અને માટે આ ગુરુત્વ પ્રવેગ માટેનું સૂત્ર મળે g બરાબર g me upon r સ્ક્વેર. એટલે આ પૃથ્વીના કેન્દ્રથી કોઈ પણ આ અંતરે પદાર્થ ઉપરમાં ઉદ્ભવતો એ ગુરુત્વ પ્રવેગ મળે. હવે જો પદાર્થ પૃથ્વીની સપાટી નજીક હોય, એટલે પદાર્થ અહીંયા પૃથ્વીની સપાટી નજીક હોય તો એ પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા તરીકે લઈ શકાય. એટલે કે અહીંયા હું આમ કહી શકું કે જો પદાર્થ પૃથ્વીની સપાટી નજીક હોય તો r બરાબર આ e એટલે કે પૃથ્વીની ત્રિજ્યા લઈ શકાય. ચલો એટલે અહીંયા આપણા આ સૂત્રમાં r ની જગ્યાએ આપણે પૃથ્વીની ત્રિજ્યા r લઈએ અને જો એ પૃથ્વીની ત્રિજ્યા r મૂકીએ તો હવે અહીંયા પૃથ્વીની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગ શોધીએ તો આપણે કહી શકીએ આથી પૃથ્વીની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગ કે એને GE વડે દર્શાવીએ તો GE માટેનું સૂત્ર નીચે મુજબ મળે કે આપણા સમીકરણ 3 માં હવે પૃથ્વીના કેન્દ્રથી અંતર તરીકે પૃથ્વીની ત્રિજ્યા RE લઈ લો. એટલે આ સમીકરણ 4 એ પૃથ્વીની સપાટી નજીક આપણે ગુરુત્વ પ્રવેગની કિંમત આપે. ઓફકોર્સ તમે જાણો છો કે પૃથ્વી એ સંપૂર્ણ ગોળાકાર નથી. પરિણામે તમે પૃથ્વીની સપાટી ઉપર પણ વિષુવવૃત્તથી જો ધ્રુવ તરફ જાઓ તો એ સ્થાન બદલાવા સાથે પદાર્થોમાં ઉદ્ભવતો આ ગુરુત્વ પ્રવેગની કિંમત બદલાય. એટલે અહીંયા આગળ હું કહી શકું કે આ GE ની કિંમત એ પૃથ્વી પર પૃથ્વીની સપાટી નજીક પદાર્થના સ્થાન પર આધાર રાખે જો ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જઈએ GE નું મૂલ્ય એ ઘટતું જાય. કારણ કે વિષુવવૃત્ત પાસે
પૃથ્વીની ત્રિજ્યા એ ધ્રુવ પાસેની તેની ત્રિજ્યા કરતા લગભગ 21 કિલોમીટર વધારે છે. એટલે સ્વાભાવિક છે કે જો ત્રિજ્યા વધી હોય તો પૃથ્વીના કેન્દ્રથી પદાર્થનું અંતર વધેલું હોય અને પદાર્થનું અંતર એ પૃથ્વીના કેન્દ્રથી વધે તો ગુરુત્વ પ્રવેગની કિંમતમાં ઘટાડો થાય. પરંતુ આ g ના મૂલ્યમાં પૃથ્વીની સપાટી નજીક થતો ફેરફાર એ અવગણ્ય હોય અને પરિણામે એ પૃથ્વીની સપાટીની આસપાસ પણ આ પૃથ્વીની સપાટીની નજીક એ g ના મૂલ્યમાં થતો ફેરફાર અવગણ્ય હોય છે. અને તેથી પૃથ્વીની સપાટી નજીક GE નું મૂલ્ય (9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અચળ લેવામાં આવે છે. યાદ રાખજો, પૃથ્વીની સપાટી પરના દરેકે દરેક બિંદુએ આ g ની કિંમત એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ હોતી નથી, પણ એ g ની કિંમતમાં થતો ફેરફાર એ અવગણ્ય થયો અને પરિણામે આપણે g ની કિંમત એ 9.8 અચળ લેતા હોઈએ છીએ. એટલે આ થયું ગુરુત્વ પ્રવેગની કિંમત. હવે આપણે જોઈએ કે પૃથ્વીની સપાટીથી અંતર વધવા અથવા ઘટવા સાથે g માં થતો ફેરફાર. તો અહીંયા આગળ સૌથી પહેલા હું જોઈશ કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ વધવા સાથે g માં થતો ફેરફાર. જોઈએ કેવી રીતે સમજી શકાય. તો અહીંયા આ પૃથ્વી એટલે કે અહીંયા આગળ આ પૃથ્વી, હવે પૃથ્વીની ત્રિજ્યા એટલે આવી, પદાર્થ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર હોય એટલે h બરાબર પૃથ્વીની સપાટીથી ઊંચાઈ. તો હવે એ કહી શકાય કે પદાર્થનું પૃથ્વીના કેન્દ્રથી અંતર r બરાબર re પ્લસ h લઈ શકાય. અને પરિણામે એ પદાર્થમાં ઉદ્ભવતું ગુરુત્વ પ્રવેગ
ચલે ગુરુત્વ પ્રવેગ માટે અહીંયા કોઈ પણ r અંતર માટે સૂત્ર લઉં તો આપણે કહી શકીએ કે આ g me upon r સ્ક્વેર કે જે h ઊંચાઈ આવેલા અંતરે g ની કિંમત આપણને મળે. ચાલો આમાં r ની જગ્યાએ હું r પ્લસ h મૂકી દઉં એટલે g me upon re પ્લસ h નો સ્ક્વેર. હવે જો આમાં છેદમાં કૌંસમાંથી re ને કોમન લઈ લો અને re ને જો અહીંયા કોમન લઈશ તો આ ભાગ રહેશે gme. અહીં છેદમાં re કૌંસમાંથી બહાર નીકળે એટલે re સ્ક્વેર થાય તો એ કૌંસમાં રહેશે 1 પ્લસ h અપોન re આનો સ્ક્વેર. તો હવે આના ઉપરથી હું કહી શકું કે gme અપોન re સ્ક્વેર બરાબર તો પૃથ્વીની સપાટીએ g ની કિંમત લખી શકાય એટલે એ કિંમત મૂકી શકાય માટે હું લખી શકું કે આ gh બરાબર ge ઇન્ટુ હવે આ જે પદ છે કૌંસવાળું પદ એને હું ત્યાં છેદમાંથી અંશમાં લઈ લઉં એટલે એની ઘાત +2 ના બદલે -2 થઈ જાય એટલે -2. અને હવે જો દ્વિપ્રદીપ પ્રમેય અનુસાર આ કૌંસનું વિસ્તરણ કરું જે તમે 10મા ધોરણમાં ભણી ગયા એટલે પ્રમેયનો ઉપયોગ કરી અને મોટી ઘાતવાળા પદો એને અવગણીએ હું આમ લખી શકું 1 પ્લસ h અપોન re રેઝ ટુ -2 બરાબર 1 માઇનસ 2h અપોન re આવું લખી શકાય. એટલે આ રીતે આપણે અહીંયા લખી શકીએ કે 1 પ્લસ h અપોન re રેઝ ટુ -2 એની જગ્યાએ આપણે લખી શકીશું 1 માઇનસ 2h અપોન re. ચાલો એ કિંમત મૂકીએ તો હવે અહીંયા કહી શકાય કે માટે gh બરાબર ge ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2h અપોન re આ આપણને h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ માટેનું સૂત્ર મળે. તો હવે જો આપણે પૃથ્વીની સપાટી નજીક હોય અથવા પૃથ્વીની સપાટી પર હોય તો આ h ની કિંમત આપણને કેટલી મળશે? 0. અને h બરાબર 0 મળે તે વખતે આપણે જોઈ શકીએ કે આ 1 માઈનસ 0 એટલે કે 1 અને માટે gh બરાબર ge મળે. એટલે અહીંયા આમ જોઈ શકાય કે આમ પૃથ્વીની સપાટી પર h બરાબર 0 લેતા gh બરાબર ge મળે. એટલે કે જેમ જેમ ઊંચાઈ h વધતી જાય પદાર્થ પૃથ્વીની સપાટીથી જેમ જેમ વધારે ઊંચે જતો જાય એમાં h ની કિંમત વધે પરિણામે 2h અપોન re ની કિંમત વધતી જાય અને એક મોટી કિંમત જો 1 માંથી બાદ થાય તો આ કૌંસની કિંમત નાની થતી જાય અને જેમ જેમ એ કિંમત નાની થાય એમ આ ગુરુત્વ પ્રવેગ gh ની કિંમતમાં ઘટાડો થતો જાય. એટલે આનો અર્થ એ કે પદાર્થ પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જાય એમ એના પર લાગતા પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતા પ્રવેગની કિંમતમાં ઘટાડો થતો જાય. એટલે આ રીતે આ પૃથ્વીની સપાટીથી
ઊંચાઈ વધવા સાથે પદાર્થમાં ઉદ્ભવતા ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારો આપણે જોઈ શકીએ, એ કિંમત આપણે મળી શકે. હવે જો આમાં તમે આ પૃથ્વીની સપાટીથી ઊંચાઈની કિંમત એ તમે લગભગ 10 કિલોમીટર જેટલી મૂકો અને એ મૂકીને જો તમે જીમાં થતો ફેરફારની ગણતરી કરશો તો ત્યાં જોઈ શકાશે કે એ ફેરફારની કિંમત એ 0.03 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી હશે. અને આટલો નાનો ફેરફાર એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની સરખામણીમાં અવગણી શકાય અને પરિણામે આપણે પૃથ્વીની સપાટીની નજીક આ જીની કિંમત એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેતા હોઈએ છીએ. સામાન્ય રીતે જીનું મૂલ્ય એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, પરંતુ આપણને આપણા દાખલાઓ માટે પરીક્ષક સામાન્ય રીતે જીની કિંમત એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈએ એવો એ આગ્રહ રાખતો હોય છે. એટલે જો આપણને કંઈ સ્પષ્ટતા કરેલી ના હોય, પરીક્ષકે સ્પષ્ટ રીતે દાખલાની અંદર જીનું મૂલ્ય આપેલું ના હોય, તો આ દાખલામાં તમારી અનુકૂળતા પ્રમાણે તમે જીની કિંમત એ 9.8 પણ લઈ શકો અથવા 10 પણ લઈ શકો. તમારે એ દાખલાની પરિસ્થિતિ જોવાની કે જો આ બધી કિંમતો એ 9.8 ના પૂર્ણ ગુણાંકમાં ક્યાંક આવતી હોય, છેદની અંશની કિંમતો 9.8 ના પૂર્ણ ગુણાંકમાં આવતી હોય અને તમારે જી વડે ભાગવાનું હોય તો એ 9.8 લેવાની, નહીં તો 10 લેવાની, કે જેથી તમારી પાસે ગણતરી સહેલી પડે. એટલે આજના આપણા લેક્ચરમાં આપણે જોયું કે ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય અને એ ગુરુત્વ પ્રવેગની કિંમત એ પૃથ્વીની સપાટીની આસપાસ કેવી રીતે શોધી શકાય. ઉપરાંત આપણે એ પણ જોઈ ગયા કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ વધવા સાથે ગુરુત્વ પ્રવેગની કિંમતમાં કયા પ્રકારે ફેરફારો થાય. એટલે આ આપણે ગુરુત્વ પ્રવેગ વિશેની વાત કરી ગયા. જો એમાં આપણે પહેલી વખત તો અહીંયા આગળ પહેલું તો ગુરુત્વ પ્રવેગ માટે શું કહ્યું કે કોઈ પણ પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે તે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. હવે આ ગુરુત્વ પ્રવેગની સૂત્ર મેળવવા માટેની રીત જે ટેક્સ્ટબુકમાં તમને આપેલી છે એ મારી દ્રષ્ટિએ કદાચ તમને સમજવામાં થોડી અટપટી લાગે, મુશ્કેલ પડે, એટલે હું એને એકદમ સરળ રીતે અહીંયા આગળ દર્શાવું છું. અને એ દર્શાવવા માટે મેં માત્ર પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી r અંતરે લઈ એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લીધું. એ બળ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ G me m/r². પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ ગુરુત્વાકર્ષણના પણ કિસ્સામાં લાગુ પડે, અને લાગુ પાડીએ તો બીજા નિયમ પ્રમાણે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, એટલે કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ G. અને એના પરથી બળ માટેના બે સૂત્રોને સમીકરણોને સરખાવીએ તો આપણને કોઈ પણ r અંતરે G નું સૂત્ર મળે. હવે એ સૂત્રમાં અંતર r ની જગ્યાએ તમે પૃથ્વીની ત્રિજ્યા r મૂકી દો એટલે પૃથ્વીની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મળી જાય. એટલે આ રીતે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર Ge બરાબર Gme/re² મળે. જ્યારે ટેક્સ્ટબુકમાં એ પહેલા તો પદાર્થનું દળ જે છે એને ઘનતાના સ્વરૂપમાં લાવ્યા, પછી ઘનતાની કિંમત ફરી પાછી દળ me/4/3πr³ મૂકીને લીધી. હવે એ બધી વસ્તુઓ કરવા તો પણ છેવટે સૂત્ર તો આ જ મળવાનું કે Ge બરાબર Gme/re². એટલે આપણે 11મા ધોરણમાં જે કંઈ ગણતરીઓ કરવાની, જે કંઈ જવાબો તૈયાર કરવાના, એ આપણને સમજવામાં જે સરળતા પડે
એ પદ્ધતિથી એ જવાબ લખવાનો. ઓફકોર્સ 12મા ધોરણની બોર્ડ પરીક્ષા હોય તો પણ આ રીત તો સાચી જ છે, અને સાચી રીતે તમે જવાબ લખેલા છે તો એના માટે કંઈ ખોટું તો આપી જ શકાવાનું નથી. એટલે પરિણામે જો તમને બુકની પદ્ધતિ ક્યાંક થોડીક મુશ્કેલ લાગતી હોય સમજવામાં, તો આવી સરળ રીતે તમે આ ગણતરી કરી શકો છો. શરત એટલી કે તમે કરેલી ગણતરી એ સૈદ્ધાંતિક રીતે સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ, એમાં કે ભૂલચૂક હોવી જોઈએ નહીં, નહીંતર એના માર્ક્સ કપાય. ત્યાર પછી આપણે જોયું કે આ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ વધવા સાથે g ની કિંમતમાં કેવી રીતે ફેરફાર થાય, અને એમાં આપણે જોઈ ગયા કે જેમ ઊંચાઈ વધે એમ g ના મૂલ્યમાં ઘટાડો થતો જાય, અને એ કોઈ પણ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગની કિંમત જોઈતી હોય તો આપણને સૂત્ર મળે ge ઇન્ટુ બ્રેકેટ 1 - 2h/re, એટલે કે આ સમીકરણ 5, કે જેમાં h એટલે પૃથ્વીની સપાટીથી પદાર્થની ઊંચાઈ કહેવાય. હવે એ સમીકરણ ઉપરથી પણ આપણે જોઈ શકાય કે જેમ ઊંચાઈ h વધે એમ ગુરુત્વ પ્રવેગ gh ઘટતો જાય, અને જ્યારે પૃથ્વીની સપાટી પર હોય તો એ ઊંચાઈ h બરાબર 0 લેવાય, અને 0 લઈએ તો આપણને ગુરુત્વ પ્રવેગની કિંમત ge જેટલી મળે. એટલે આ ગુરુત્વ પ્રવેગ વિશેની વાત કરી. આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ જેમ વધે, એટલે કે પદાર્થ પૃથ્વીની સપાટીથી પૃથ્વીના કેન્દ્ર તરફ જેમ અંદર જતો જાય એમ ગુરુત્વ પ્રવેગમાં કયા પ્રકારના ફેરફારો થાય એના વિશેની વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.